નમસ્કાર મારા ખાખીના તમામ બાહુબલીઓ। આજના વિડીયોની અંદર 9, 10, 11 અને 12 ડિસેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો ખુશ છે। આરઆરબી ગ્રુપ ડીની લગભગ 97 જેટલી શિફ્ટ હતી, એટલે બધા તો સ્ક્રીનશોટ મારે શોધીને મૂકવા શક્ય નથી। 15, 15, 17, 17 દરેક શિફ્ટોની અંદર પ્રશ્ન કરંટ અફેર્સના પૂછાયા છે। હવે વિદ્યાર્થી મિત્રોએ મને જણાવ્યું છે કે સર આરઆરબીના પેપરની અંદર 20માંથી 20 પ્રશ્નો તમારા બેઠે બેઠા કોપી ટુ કોપી કર્યા હોય એ રીતે પૂછાયા છે। તો આપણે કરંટ અફેર્સ પણ એ રીતે બનાવીએ છીએ કે જેથી કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય। સંપૂર્ણ માહિતી શાંતિથી આવરી લઈ અને બનાવવામાં આવે છે। ચલો શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સના પહેલા પ્રશ્નની। લખેલું છે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 જે પૂરી થઈ તેમાં પ્રથમ નંબરે કોણ છે? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ। આજે ખેલો રિલેટેડના જે પણ પ્રશ્નો છે એના સુપડા સાફ કરીશું। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે ચંદીગઢ યુનિવર્સિટી જે છે તે પ્રથમ નંબરે છે। હવે તમારે મેસ્કોટ યાદ રાખવાનો છે ખમ્મા ઘણી, બરોબર? મેસ્કોટ ખાસ પૂછાય છે। ખમ્મા ઘણી ઊંટ જે છે ને, ઊંટ તેને રિપ્રેઝેન્ટ કરે છે। કોને? તો ખમ્મા ઘણી મેસ્કોટ તમારે યાદ રાખવાનો કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નો મેસ્કોટ કયો? તો કે ભાઈ ખમ્મા ઘણી। ચલો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં પ્રથમ નંબરે તો આપણી ભાઈ ચંદીગઢ યુનિવર્સિટી છે પ્રથમ નંબરે। આગળ વાત કરીએ તો આ વર્ષે તો 5મું સંસ્કરણને 24મી નવેમ્બરથી લઈને 5 ડિસેમ્બર સુધી તો આયોજન કરવામાં આવ્યું। આયોજન થયું રાજસ્થાનના જયપુરની અંદર, ભરતપુર બર્ડ સેન્ચુરી છે જે ભારત દેશની શું કહેવાય કે પ્રથમ રામસર સાઇટ છે, બરોબર? ભરતપુર। ત્યાર પછી છે ઉદયપુરના લાસ્ટમાં છે જોધપુર। 4 સ્થળ રાજસ્થાનના છે અને 5મું સ્થળ છે કોટા। હવે અહીંયા મેસ્કોટને ખાસ નોંધ કરવાનો કે ખમ્મા ઘણી કોને? તો ઊંટને, કેમલને, એટલે કે ઊંટને રિપ્રેઝેન્ટ કરે છે। બીજા નંબરે કોણ રહ્યું ભાઈ? તો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને ત્રીજા નંબરે જૈન યુનિવર્સિટી છે। આમાં સેકન્ડ નંબર તો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી તો બીજો નંબર છે, આ પહેલો નંબર છે અને લાસ્ટમાં જે છે જૈન યુનિવર્સિટી ત્રીજો નંબર, શિવાજી યુનિવર્સિટીનો નંબર નથી। ચલો સફળ ખેલાડી કોણ છે ટીમના? તો શ્રી હરિ નત્રજન છે। શ્રી હરિ નેત્રજન છે જે સ્વિમર છે, સ્વિમર જેમણે 9 ગોલ્ડ મેડલ જીત્યા અને 2 સિલ્વર મેડલ જીતીને તેઓ પ્રથમ ક્રમે છે। નામ યાદ રહેશે શ્રી હરિ નત્રજન। ચલો કેનોઈંગ યાદ રાખજો, કેનોઈંગ છે, કયાકિંગ છે અને સાયકલિંગ છે, તેમજ વોલીબોલની સ્પર્ધા જે છે તે પ્રથમ વખત ખેલો ઇન્ડિયાની અંદર જોડવામાં આવી। ખેલો ઇન્ડિયાનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે ભારતના જે ઉભરતા સિતારા હોય તે પ્રોત્સાહિત થાય અને ઓલિમ્પિક છે, એશિયન ઓલિમ્પિક છે, જેના માટે તેઓ મેડલ ભારત માટે જીતી લાવી। ચલો ખેલો થી જે મહત્વપૂર્ણ 2025ના પ્રશ્નો કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે, પેલું યુનિવર્સિટી ગેમ્સ છે, અહીંયા વિન્ટર ગેમ્સ છે 2025નું એ પણ 5મું સંસ્કરણ। જમ્મુ કાશ્મીર લદ્દાખ પ્રથમ નંબરે કોણ? તો ભારતીય સેના। આયોજન જમ્મુ કાશ્મીર અને લદ્દાખની અંદર કરવામાં આવ્યું। પ્રથમ કોણ છે ભાઈ? તો કે ભારતીય સેના। હવે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025, બરોબર? ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 બીજી વાર ભાઈ આયોજન થયું નવી દિલ્હીમાં। પ્રથમ નંબરે છે હરિયાણાની મેસ્કોટ છે ઉજ્જવલા। તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો મેસ્કોટ છે ઉજ્જવલા। ત્યાર પછી એન્થમ। હવે અહીંયા આદર્શ વાક્ય યાદ રાખો કે ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા કોની ટેગલાઇન છે ભાઈ? તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની ટેગલાઇન છે અને એન્થમ છે, એન્થમ આદર્શ વાક્ય। અને ટેગલાઇન કઈ છે? તો કે હોસલો કી ઉડાન। ટેગલાઇન કઈ છે? હોસલો કી ઉડાન। હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે જેની અંદર બિહાર મેસ્કોટ કયો રાખવામાં આવેલો છે? ગજસિંહા, બરોબર? યુથ ગેમ્સનું આયોજન બિહારમાં થયું, મેસ્કોટ છે ગજસિંહા। આદર્શ વાક્ય છે ખેલ કે સંગ, ખેલ કે રંગ બિહાર કે સંગ, ખેલ કે રંગ બિહાર કે સંગ। ખેલો ઇન્ડિયા બીચ ગેમને હાઇલાઇટ કરવાની છે તમારે, શા માટે? તો પહેલી વખત ભારત દેશની અંદર આયોજન થયું। ક્યાં? તો કે દીવ ઘોઘલા બીચ જે આવેલો છે તેના ઉપર આયોજન થયું ને મેસ્કોટ છે પર્લ, એટલે કે ડોલ્ફિન છે। પર્લ નામની ડોલ્ફિન તેમનો મેસ્કોટ છે। ચલો બીજા નંબરે ચીફ મેડિકલ ઓફિસર
નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક કોણ બન્યા? તો અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો તેમનું નામ છે શ્રી રેણુકા અય્યર. શ્રી રેણુકા અય્યર જે છે, બરોબર, રેણુકા અય્યર જે છે તે કોણ બન્યા છે અત્યારે હાલના ભાઈ? તો ડોક્ટર રેણુકા અય્યર ચીફ મેડિકલ ઓફિસર નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક બન્યા. હવે જુઓ તો NCCN એટલે કે અમેરિકાનું પ્રમુખ કેન્સર કેન્દ્રોનું એક ગેરલાભકારી સંગઠન છે આ. અને આની વાત કરીએ તો તેના પ્રમુખ ડોક્ટર રેણુકા અય્યર છે. તેના પ્રમુખ કોણ છે? તો તેના પ્રમુખ છે ડોક્ટર રેણુકા અય્યર જે છે તે તેના પ્રમુખ છે, બરોબર. અહીંયા નામ નોંધ કરી લેજો, ડોક્ટર રેણુકા અય્યર. હવે અહીંયા બાર્ક લખેલું છે, બરોબર. તેના અધ્યક્ષ કોણ છે? તો ગૌરવ બેનર્જી છે. ત્યાર પછી ભારતીય બોક્સિંગ સંઘ છે, અધ્યક્ષ છે અજય સિંહ. ભારતમાં અમેરિકાના રાજદૂત બન્યા નવા શેરીઓ ઘોર. પ્રધાનમંત્રીના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા અનિશ દયાલ સિંહ, બરોબર. FSSAI ફૂડ સ્ટેન્ડર્ડ, બરોબર, સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા CEO બન્યા છે રજિત પુન્હાની, બરોબર, રજિત પુન્હાની. એસોસિએશન ઓફ ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ એજન્સી ના અધ્યક્ષ શ્રીનિવાસ સ્વામી બન્યા. આ ગયા મહિનાની હાઇલાઇટ છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉર્જિત પટેલ બન્યા. કોણ? ઉર્જિત પટેલ. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ TCA કલ્યાણી બન્યા. અહીંયા કંટ્રોલર CGA ની વાત થઈ રહી છે, બરોબર, CAG ની નહીં. ક્યાંક કોણ છે ભારત દેશના? મને કોમેન્ટમાં જણાવો. CGA કોણ છે? કંટ્રોલર જનરલ એકાઉન્ટ, કંટ્રોલર ઓડિટર જનરલ, બંને મુદ્દા અલગ છે. તો અહીંયા TCA કલ્યાણી છે. ક્યાંક કોણ છે? ક્યાંક કોણ છે ભારતના? મને કોમેન્ટમાં જણાવો. નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન ચીફ મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા? તો ભૂપેન્દ્ર ગુપ્તા. અને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા CP રાધાકૃષ્ણ. તો આ અત્યારની હાઇલાઇટ નિયુક્તિ જે છે તે તમારી સમક્ષ મૂકવામાં આવેલી છે. ચલો, INDAP એપ્લિકેશનનો સંબંધ કોની સાથે છે? MSME સાથે છે, સ્પેસ સાથે છે, પોલિટિકલ સાથે છે કે ફાર્મર સાથે છે? 4 ઓપ્શન છે આપણી પાસે. પરીક્ષામાં આવા જ ઓપ્શન હોય છે, બરોબર. કંઈક ઓબ્જેક્ટિવ પ્રશ્નો હોય એ હું તમને આપીશ. તો MSME માઇક્રો મીડિયમ સ્મોલ, બરોબર, એન્ટરપ્રાઇઝ સાથે છે. તો નેશનલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા MSME માં વધારો કરવા INDAP એપ્લિકેશન શરૂ કરવામાં આવી. એપ્લિકેશનનું કામ MSME ને ઘણી બધી જગ્યાઓ ઉપર એક જ સર્વિસ પ્રોવાઈડ કરવી, MSME ના ડેટાને રિયલ ટાઈમ બતાવવા, આ એપ્લિકેશનનો મહત્વ છે. હવે અહીંયાથી જોજો કે સંભાસર નામનું વેબ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? સંભાસર. તો પંચાયતી રાજ મંત્રાલય. પ્રેસ સેવા પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો સમાચાર પત્ર હોય તેને રજીસ્ટ્રેશન સહેલાઈપૂર્વક કરી શકો, બરોબર, એને સહેલાઈપૂર્વક બનાવવા માટે પ્રેસ રજિસ્ટર જનરલ યોગેશ બાવેજા છે, તેમણે લોન્ચ કર્યું. પ્રેસ રજિસ્ટર જનરલ કોણ છે? યોગેશ બાવેજા. પ્રતિભા સેતુ નામનું પોર્ટલ, તો કે ભાઈ સાહેબ પર્યાવરણ મંત્રાલય લોન્ચ કર્યું. આદિવાણી નામનું પોર્ટલ છે એપ્લિકેશન, તો કે આદિજાતિ મંત્રાલય છે. ઉમ્મીદ નામનું પોર્ટલ રેવન્યુ તલાટી, બરાબર, રેવન્યુમાં આ પ્રશ્ન હતો તલાટીમાં, ઉમ્મીદ પોર્ટલ. તો કે અલ્પસંખ્યક મામલાના મંત્રાલય દ્વારા સંપત્તિ જે હોય તેનું પંજીકરણ ખાસ કરીને વકફ સંપત્તિ માટે કરવામાં આવેલી છે. કપાસ મિશન, તો કે કપડા મંત્રી ગિરિરાજસિંહ દ્વારા. ભારતી પહેલ, તો કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસીડ ભારત ટેક્સી, બરાબર, એક છે ભારત ટેક્સી. આ ભારત દેશની નવી સર્વિસ શરૂ થઈ છે ટેક્સીની, ઓલા અને ઉબેરને ટક્કર આપવા. અને અહીંયા ભારતી પહેલ છે. તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસીડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી. ઇન્ડિયા માર્કેટ એક્સેસ પોર્ટલ રજૂ કર્યું છે SEBI, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા. ત્યાર પછી એમ્સ દિલ્હીએ નેવર અલોન નામનું એક એપ્લિકેશન શરૂ કરી. દ્રવ્ય નામનું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું. RRB D. ત્યાર પછી ઇન્ટિગ્રેટેડ મોબિલિટી એપ્લિકેશન, ભારતની પ્રથમ એપ્લિકેશન, હમણાં આ તાજું લાઈવ છે, આ પણ RRB ગ્રુપ D, બરાબર. RRB ગ્રુપ D ની અંદર આ એક જ પેજના 3 પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાયેલા દેખાશે, બરાબર. આ એપ્લિકેશન હાઇલાઇટ કરો. ઇન્ટિગ્રેટેડ મોબિલિટી એપ્લિકેશન આ ભારતની એવી પ્રથમ એપ્લિકેશન છે જે નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈની અંદર લોન્ચ કરી છે. કઈ જગ્યાએ? મુંબઈ, મહારાષ્ટ્રથી. ભારતને ત્રીજી સ્વદેશી પરમાણુ ઉર્જા સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીનનું નામ છે. બેલેસ્ટિક મિસાઇલ ખરી, પણ એ સબમરીનનું નામ જણાવવાનું છે. કરેક્ટ આન્સર છે INS અરિદમન. કઈ છે? તો કે સાહેબ INS અરિદમન છે. ચલો માહિતી મળીએ કે જો અહીંયા ઇમેજ આપેલો છે INS અરિદમન, ભારતનું સાયલેન્ટ કિલર છે. તો ભારતની ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર પાવર બેલેસ્ટિક મિસાઇલ
સબમરીન લખવાનું છે, અહીંયા સબમરીન ટાઈપ નથી થયું, સબમરીન છે, બરોબર. તેનું નામ શું છે? તો તેનું નામ છે અરિદમન. હવે આ જે છે ને તે ભારતનું સાયલેન્ટ કિલર છે. ચલો, અરિહંત ક્લાસની ન્યુક્લિયર સબમરીન છે, સીધું પરીક્ષામાં પૂછી લે. અને ભાઈ કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાયેલો છે મિસાઇલનો, યાદ રાખજો કઈ સિરીઝની મિસાઇલો. તો ભારતની ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર પાવર બેલેસ્ટિક મિસાઇલ અરિદમન જે છે, અરિદમન એ કયા વર્ગની છે, કઈ શ્રેણીની? તો કે અરિહંત ક્લાસની છે. 90% સ્વદેશી સામાન છે, એટલે ભારતની સ્વદેશી થઈ ગઈ. નિર્માણ શિપ બિલ્ડર્સ સેન્ટર વિશાખાપટ્ટનમ દ્વારા કરવામાં આવ્યું. હવે પહેલું પૂછશે કે પહેલી કઈ? તો કે આઈએનએસ અરિહંત જે છે તે ભારતની ન્યુક્લિયર પાવર બેલેસ્ટિક પ્રથમ મિસાઇલ છે, બરોબર. અને એને ભારતનું સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. આઈએનએસ અરિઘાત છે, બીજી કઈ છે? તો આઈએનએસ અરિઘાત. પહેલી કઈ? અરિહંત, અરિઘાત. અને ત્રીજી જોઈ શકો છો તેનું નામ છે અરિદમન. અરિહંત, અરિઘાત, અરિદમન. અરિહંત, અરિઘાત, અરિદમન. હવે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આઈએનએસ વિક્રાંત. વિક્રાંત વિક્રમ રાજાના નામ ઉપરથી નામ આપવામાં આવેલું છે. ભારત દેશનું પહેલું એવું સ્વદેશી વિમાન વાહક જહાજ છે કે વિમાન એ જગ્યાઓ એ જહાજ ઉપરથી વિમાનોને ઉડાડવામાં આવે છે, એટલે વિમાન વાહક જહાજ ભારતનું આઈએનએસ વિક્રાંત. આઈએનએસ અર્નલા છે, અર્નલા ખરેખર આ રીતે લખાય પણ ટાઈપિંગ થતું નથી, એટલા માટે તમે વાંચવામાં કોઈ તકલીફ પડશે નહીં તમને. આઈએનએસ અર્નલા તો ભારતનું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ છે. ક્લિયર? હવે આઈએનએસ અરિહંત વિશે આપણે માહિતી મેળવી. હવે આઈએનએસ નિર્દેશક અને આઈએનએસ સંધ્યાક આ બે થોડા સમય પહેલા હતા. એ ભારતના પ્રથમ સર્વે જહાજ છે. કેવા જહાજ? તો સર્વે જહાજ. કયા જહાજ? આઈએનએસ નિર્દેશક અને સંધ્યાક. કેવા જહાજ? તો સર્વે જહાજ. અને ભારતીય નેવીએ આઈએનએસ કલવરી સબમરીન પલાયન પરીક્ષણ સુવિધા ક્યાં શરૂ કરી? બરોબર, શરૂ કરી છે, જેનું નામ શું રાખેલું છે? તો તેનું નામ છે વિનેત્રા. હવે તમને આ સીધું પૂછી લે ભાઈ, બરોબર. ભારતની પ્રથમ સબમરીન પલાયન પરીક્ષણ સુવિધા, તો તેનું નામ વિનેત્રા રાખેલું છે. આ પોઈન્ટ યાદ રાખજો. પાંચમો પ્રશ્ન છે કે ભારતનું પહેલું એકીકૃત નાણાકીય શહેર કયું બન્યું? હવે એકીકૃત નાણાકીય શહેર એટલે અમરાવતી છે, અહીંયા આપેલું છે અમરાવતી. આંધ્રપ્રદેશના અમરાવતીથી કોન્સ્ટેબલની પરીક્ષામાં 1-2 પ્રશ્નો હશે, કેમ કે અમરાવતી ફૂલ્લી હાઇલાઇટમાં છે. કેવું છે? ફૂલ્લી હાઇલાઇટમાં છે અમરાવતી. તો ભારતનું પહેલું નાણાકીય શહેર બન્યું છે અમરાવતી. ભાઈ આ શું? તો કે આ ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ યુઝ એક જ જગ્યા ઉપર કરવામાં આવશે, બરોબર. જેના માટે 15 થી વધુ હેડક્વાર્ટર જે કહેવાય, પબ્લિક સેક્ટર જે કહેવાય, બરોબર. તો એક જ જગ્યા ઉપર 15 હેડક્વાર્ટર હોવાના કારણે ભારતની પહેલી ફાઇનાન્શિયલ કેપિટલ જાહેર કરવામાં આવી. હવે 15 હેડક્વાર્ટર એક સાથે હોવાના કારણે, બરોબર, આવી ગયું. ભારતની પ્રથમ સમુદ્ર કેન્દ્રિત ગેર બેન્કિંગ નાણાકીય કંપની છે સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ બની છે. બીજો પોઈન્ટ કે સ્મોલ મોડ્યુલર મિશન અંતર્ગત ભારતનું પહેલું પરમાણુ ઉર્જા સંયંત્ર બિહારમાં સ્થાપિત થશે. રેવન્યુમાં આ પ્રશ્ન હતો ને હતો. આ પ્રશ્ન બિહાર વાળો ચેક કરજો છે, બરોબર. ચલો, અહીંયાથી સરસ મજાનો પોઈન્ટ છે. આ એક પ્રશ્ન ટપકવાનો એટલે 100% પરીક્ષામાં ટપકવાનો કે ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટ્રાફિક સિસ્ટમ, તો દિલ્હીના દ્વારકા, ગુજરાતનું દ્વારકા નહીં, દિલ્હીના દ્વારકા એક્સપ્રેસ હાઈવે ઉપર. ભારતનું પહેલું ગ્રીન ડેટા સેન્ટર ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ. ભારતની નેવીની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ આસ્થા પુનિયા. ભારતની પહેલી QR ડિજિટલ હાઉસ સિસ્ટમ ક્યાં શરૂ થઈ? QR કરો, ઘરનું એડ્રેસ આવી જાય, ઇન્દોર. ચલો, ભારતનું પ્રથમ લાકડાથી બનેલો ગુરુદ્વારા, તો પંજાબની અંદર ફજલકાની અંદર લોન્ચ થયો છે, બરોબર, લાકડાનો. મશરેક UAEની પ્રથમ એવી કંપની છે કે ગુજરાતના ગાંધીનગરની ગિફ્ટ સિટીની અંદર આવી છે. કઈ? મશરેક. ક્યાંની છે? UAEની. ભારતમાં પહેલો ટ્રાન્સજેન્ડર હોસ્પિટલ બન્યો હૈદરાબાદની અંદર. ભારતનું પ્રથમ નેશનલ બાયો બેંક બન્યું નવી દિલ્હીની અંદર. રેશન કાર્ડ માટે આઈડીનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ. ભાઈ રેશન કાર્ડ લેવા જાઓ, રાશન લેવા જાઓ એટલે આઈડી હોય તો જ રાશન મળે ભાઈ. પહેલાં જેવું છે ચોરી થાય રાશનમાં, એ ચોરી થાય ને એટલા માટે આ પગલું ભર્યું છે હિમાચલ પ્રદેશ રાજ્યએ. ત્યાર પછી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI કહેવાય, તેને સ્વીકારનાર કેરેબિયન દેશ, તો ત્રિનિદાદ ટોબેગો છે, બરોબર. ત્રિનિદાદ ટોબેગો. ટાઈમ 100 ક્રિએટર લિસ્ટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા, તો પ્રાજક્તા કોલી બન્યા. કોણ બન્યા? પ્રાજક્તા કોલી. હવે અહીંયા આપેલું છે ક્રૂઝ મિસાઇલ, ક્રૂઝ ભારત મિશન, જેની અંદર સામેલ થનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. પોઈન્ટ હાઇલાઇટ કેવો? તો કે સાહેબ સ્ટાર લગાવીને હાઇલાઇટ કરવાનો. ક્રૂઝ ભારત મિશનની અંદર સામેલ થનાર ગુજરાત આપણું પ્રથમ રાજ્ય બન્યું.
ભારતનું પહેલું આઈએસઓ પ્રમાણિત કેવું તો કે આઈએસઓ પ્રમાણિત પોલીસ સ્ટેશન કેરળનું અર્થુકલ પોલીસ સ્ટેશન છે. કયું છે? અરે સોરી, અલપ્પુઝા પોલીસ સ્ટેશન છે. કેરળ અલપ્પુઝા જિલ્લો છે, અહીંયા લખજો અલપ્પુઝા જિલ્લો છે અને પોલીસનું સ્ટેશનનું નામ છે અર્થુકલ પોલીસ સ્ટેશન. સીધું પૂછી લે કે ભારતનું આઈએસઓ પ્રમાણિત પ્રથમ પોલીસ સ્ટેશન કયું? આઈએસઓ પ્રમાણિત બરોબર પ્રથમ પોલીસ સ્ટેશન તો અર્થુકલ પોલીસ સ્ટેશન કેરળ અલપ્પુઝા જિલ્લાની અંદર આવેલું છે. ક્લિયર છે આટલા પોઈન્ટ? વધીએ આગળ. ચલો છઠ્ઠો પ્રશ્ન, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીઆઈ કોણ બનેલા છે? તો ફૈઝ અહેમદ કિદવઈ છે. આ પોઈન્ટ શા માટે સાહેબ લાયા? ખૂબ જ ચર્ચામાં છે. કેમ? તો જુઓ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ફૈઝ અહેમદ કિદવાઈ છે. હવે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ રૂલ્સને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે. હવે ભાઈ ફ્લાઇટો તમે જોયું હોય તો કંઈક ફ્લાઇટો રદ થઈ હતી, ન્યૂઝમાં હતું બરોબર. હવે રૂલ્સ આવવાથી ઇન્ડિગોની ફ્લાઇટ ડિલે કેન્સલ થઈ છે બરોબર, જેના કારણે ઇસ્યુ ન્યૂઝમાં છે. ઇન્ડિયામાં પાયલોટની હેલ્થ ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને ઘણી વખત પાયલોટ એના કારણે થાકી જાય છે. ભાઈ પાયલોટને જે હેલ્થ છે બરોબર તેના ઉપર ધ્યાન નથી આપવામાં આવતું અને પાયલોટ શું થાય તો ભાઈ થાકી જાય, સિક્યુરિટી ઇસ્યુ આવી જાય. તો ભારતમાં પાયલોટ અને ક્રૂની થાક માટે રૂલ્સ પર્યાપ્ત નહોતા. તેના કારણે ડીજીસીએ 2024માં ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સને રૂલ્સને રજૂ કર્યા અને 2025ના બીજા ચરણમાં લાગુ અત્યારે કર્યા છે. કયા રૂલ્સ છે? તો ક્રૂ ઇમ્પોર્ટન્સ રૂલ્સ પહેલા દર અઠવાડિયે પાયલોટને 36 કલાક સતત આરામ મળતો હતો, જે હવે વધારીને 48 કલાક કર્યો. પહેલા શિફ્ટમાં પાયલોટ 6 નાઇટ લેન્ડિંગ કરતા હતા, હવે 2 નાઇટ લેન્ડિંગ બદલવામાં આવ્યો. પહેલા રાત્રિના કલાક 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગણવામાં આવતા હતા, હવે 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ગણવામાં આવશે. આટલો ફેરફાર ડીજીસીઆઈ દ્વારા કરવામાં આવે છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીઆઈ બરાબર, ડીજીસીએ કરો તો પણ ચાલશે. ચલો, ભારતનો સિવિલ એવિએશન સેક્ટરને રેગ્યુલેટ કોણ કરે છે? તો ડીજીસીએ. સ્થાપના 1978. ડાયરેક્ટર જનરલ છે ફૈઝ અહેમદ કિદવઈ. ફૈઝ અહેમદ કિદવઈ ડીજીસીએના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના અધ્યક્ષ કોણ છે? તો ફૈઝ કિદવઈ. સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી મંજૂરી મેળવનાર પ્રથમ પ્રાઇવેટ સેક્ટર બેંક કઈ બની? તો આપણો કરેક્ટ આન્સર છે ફીનો પેમેન્ટ બેંક. બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે, ફીનો પેમેન્ટ બેંક. તો ફીનો પેમેન્ટ બેંક સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બદલનાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી મંજૂરી મેળવનાર ભારતની પ્રથમ પ્રાઇવેટ સેક્ટર બેંક બની. હવે બેંકની શરૂઆત થયેલી છે 2017 અને મુખ્ય મથક આવેલું છે નવી મુંબઈ. એમડી કોણ છે? તો ઋષિ ગુપ્તા છે. એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર. હવે ડિજિટલ લેવડ દેવડ બેન્કિંગ એવોર્ડ 2025 ઇન્ડિયાની પોસ્ટ પેમેન્ટ બેંકને મળ્યો. આ પોઈન્ટ નોંધ કરવાનો. ડિજિટલ લેવડ દેવડ બેન્કિંગ એવોર્ડ તો કે ભાઈ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક નોંધ કરો. એક તો છે એરટેલ પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ફીનો પેમેન્ટ બેંક બની ગઈ અને જીઓ પેમેન્ટ બેંક તેમજ પેટીએમ પેમેન્ટ બેંક છે. આટલી જે બેંક છે એ પ્રાઇવેટ સેક્ટરની બેંકો છે. ક્લિયર? 11મા નંબરના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું? હરિયાણાનું પંચકુલા. ક્યાં થયું? તો હરિયાણાનું પંચકુલા. તો હરિયાણાના પંચકુલાની અંદર આયોજન થયું. થીમ રાખવામાં આવેલી છે પ્રોસ્પેરિટી ટ્રુથ સાયન્સ ફોર આત્મનિર્ભર ભારત. વિજ્ઞાન ફિલ્મ મહોત્સવ 2025નું આયોજન ક્યાં થયું? તો ગોવાની અંદર. આ પોઈન્ટ અલગ છે, નોંધ કરજો. ઉપરની લાઈન પૂરી, નીચેની લાઈન શરૂ. દેશનો સૌથી મોટો વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો કઈ જગ્યાએ ભાઈ? તો આસામના ગુવાહાટીની અંદર 2024માં સૌથી મોટો વિજ્ઞાન મહોત્સવ. વિશ્વ સાયન્સ દિવસ 10મી નવેમ્બરે ઉજવાય અને નેશનલ સાયન્સ ડે 28મી ફેબ્રુઆરીએ ઉજવાય. સીવી રમનની યાદમાં. સીવી રમન જે છે તેમની યાદમાં ઉજવાય છે નેશનલ સાયન્સ ડે. વિશ્વ માપ દિવસ છે, માપ વિજ્ઞાન દિવસ, તો 20મી મેના દિવસે ઉજવાય છે બરોબર. 20મી મેના દિવસે આ ઉજવાય છે. પોઈન્ટ 9 પાટા અથવા પેટા છે. પીટીએ લખી દઈએ અહીંયા, પીઈટીએ એટલે કે પેટા. પાટા નથી, પેટા છે, પેટા પણ લખી દઈએ. ચલો, તો અહીંયા કરેક્ટ આન્સર શું છે? પર્સન ઓફ ધ યર કોણ બન્યા પાટાના? તો કરેક્ટ આન્સર આવશે રવીના ટંડન. કોણ છે? રવીના ટંડન. તો રવીના ટંડન પેટા ઇન્ડિયા 2025 પર્સન ઓફ ધ યર બન્યા. માંસ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા
વન્યજીવોની રક્ષા પ્રત્યે તેમનું સમર્પણ માટે આ સન્માન મળ્યું છે પેટા ઇન્ડિયા. હવે ભાઈ 2024 ની અંદર આ પેટાનો પ્રશ્ન પરીક્ષામાં હતો અને અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે પેટા ઇન્ડિયા 2025 પર્સન ઓફ ધ યર. પર્સન ઓફ ધ યર, પર્સન ઓફ ધ યર રવીના ટંડન. રવીના ટંડન, રવીના ટંડન. પ્રોજેક્ટ મહાદેવ અથવા પ્રોજેક્ટ મહાદેવા કોણે શરૂ કર્યો? તો કરેક્ટ આન્સર આવશે મહારાષ્ટ્ર. જોરદારનો પ્રોજેક્ટ છે ભાઈ. પ્રોજેક્ટ મહાદેવની શરૂઆત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? એમએચ. ગ્રામીણ આદિવાસી ક્ષેત્રોના યુવા ફૂટબોલ પ્રતિભાઓને શોધવી, યુવા પ્રતિભાઓ જે હશે તેને શોધીને લાવવા, 5 વર્ષની સ્કોલરશિપ, પ્રોફેશનલ કોચિંગ આપવાનું અને ઇન્ટરનેશનલ સુધી તેમને પહોંચાડવા. આદિવાસી જે ફૂટબોલરો છે, ફૂટબોલ રમતા હોય તેમને પ્લેટફોર્મ આપવાનું. 2034નો ફિફા વર્લ્ડ કપ ભારતમાં થવાનો છે. બરાબર, 2034નો ફિફા વર્લ્ડ કપ ભારતમાં થવાનો છે. મહારાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓ તેમાં ભાગ લઈ શકે તે માટે તેમને તૈયાર કરવા. 30 છોકરાઓ અને 30 છોકરીઓને લિયોનલ મેસી દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. જેકી શ્રોફનો છોકરો ટાઈગર શ્રોફ છે તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો. બરાબર, સરકારે આ પ્રોજેક્ટ 13 વર્ષની ઉંમરના વિદ્યાર્થી માટે શરૂ કર્યો છે. 13 વર્ષ જે વિદ્યાર્થી હોય તેના માટે આ શરૂ કર્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત મતદાતા સૂચિને પૂરી રીતે ડિજિટલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. હવે જે આપણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે તેની જે મતદાતા જે સૂચિ જે છે, મતદાતા સૂચિ તમે જોઈ હશે કે ઘણી જગ્યાએ કોઈ ઠેકાણા પણ નથી, પણ આને પૂરેપૂરી રીતે પૂરા રાજ્યની અંદર ભારતનું સૌથી મોટું ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજ્ય ગણીએ તો રાજસ્થાન છે. બરાબર, અને આ જગ્યા ઉપર એને પોતાની જે મતદાતા સૂચિ જે છે, મહિલાઓ હોય, પુરુષો હોય, બાળકો હોય, કમ્પ્લીટ આખી ડિજિટલ કરી અને એવું રાજ્ય બન્યું છે ભારતનું પ્રથમ રાજસ્થાન. માહરો રાજસ્થાન. તો રાજસ્થાન રાજ્ય આ પ્રોગ્રામ અંતર્ગત 100% ડિજિટલાઇઝેશન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. પરીક્ષામાં પ્રશ્ન આવશે, નોંધ કરી લેજો. ચલો, ISSF પીપલ ચોઇસ મેન એવોર્ડ કોને મળ્યો? તો અભિનવ બિંદ્રા છે, જોરાવરસિંહ સંધુ છે, ગગન નારંગ છે, વિજય કુમાર છે. આપણો કરેક્ટ આન્સર છે જોરાવરસિંહ સંધુ. ચલો, ઇમેજ જોઈ લો ભાઈની. જોરાવરસિંહ સંધુ પીપલ્સ ચોઇસ એથ્લીટ ઓફ ધ યર. તો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશને પોતાના એથ્લેટ ઓફ ધ એવોર્ડ 2025 થી ભારત દેશના જોરાવરસિંહ સંધુને પીપલ્સ ચોઇસ મેન એથ્લેટ એવોર્ડ આપ્યો. જોરાવરસિંહ પંજાબના છે, ટ્રેમ્પ શૂટર છે. કેવા શૂટર છે? તો ટ્રેમ્પ શૂટર છે. 2025 વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ તેઓ જીત્યા હતા. વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ તેઓ જીત્યા હતા. ભારત સરકાર દ્વારા સમર્થન કરવામાં આવેલી સરકારી રાઇડ હેલિંગ એપ્લિકેશનનું નામ શું છે? તો તેનું નામ છે ભારત ટેક્સી. શું નામ છે? ભારત ટેક્સી. ચલો, તો ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત ટેક્સી એક નવી પહેલ છે. ઓલા અને ઉબેરને ટક્કર આપવા માટે આ સેવા લાવવામાં આવી. ડ્રાઈવર જ પ્લેટફોર્મનો માલિક હશે ભાઈ. ડ્રાઈવર પોતે થોડું ઘણું હશે કમિશન, પણ ડ્રાઈવર પોતે પ્લેટફોર્મનો માલિક હશે. જોડકા જોડો પોર્ટલ છે તો જોડકા જોડો. હવે પ્રતિભા સેતુ પોર્ટલ છે. પ્રતિભા સેતુ પોર્ટલ તમે થોડા સમય પહેલા મારી સાથે ભણ્યા હતા કે ભાઈ પ્રતિભા સેતુ પોર્ટલ જે છે તે કોણે શરૂ કર્યું હતું? તો યુપીએસસી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કે જે આઈએએસ ઓફિસરો બની ગયા હોય, બરોબર, ઇન્ટરવ્યુ જેમણે પાસ કર્યા હોય, તે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય તો તેમને ઇન્ટરવ્યુમાં માર્ગદર્શન આપે માટે શરૂ કર્યું હતું યુપીએસસી. તો આપણો પહેલો કરેક્ટ આન્સર શું થઈ ગયો? તો મેચ થઈ ગયું પ્રતિભા સેતુ એટલે કે યુપીએસસી. બરાબર. હવે પ્રવાહ પોર્ટલ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જ્ઞાન ભારતમ પોર્ટલ તો પાંડુલિપિના સંગ્રહ માટે. આ પ્રશ્ન મારા વાલાઓ રેવન્યુ તલાટીની પેપરમાં તમે જોજો, મળશે ને મળશે. બરાબર, મળશે ને મળશે. હવે લખેલું છે ECINET એપ્લિકેશન. તો આ એપ્લિકેશન છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. તો ઉપરનું જોડકું યોગ્ય જોડો આપણે જોડી દીધું. બરાબર, જોડી દીધું. કરેક્ટ આન્સર છે BACD આપણો કરેક્ટ આન્સર છે. ચલો, ન્યૂ G20માં કોને સામેલ કરવામાં આવ્યો? હવે ભાઈ અહીંયા G20 શા માટે કહેવામાં આવ્યું? હવે તો G21 છે. બરાબર, G21 છે, પણ G20 શા માટે ઉલ્લેખ થયો છે આ જગ્યા ઉપર? આ સમજવાનું છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? પોલેન્ડ આવશે. શું આવશે? પોલેન્ડ આપણો કરેક્ટ આન્સર છે. શું આન્સર છે? પોલેન્ડ. હવે જુઓ, તો G20
બેઠક જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકામાં અત્યારે થઈ રહી છે, જેમાં અમેરિકાએ ભાગ નથી લીધો. કઈ કન્ટ્રીએ ભાગ ના લીધો? યુએસએ. 2026માં G20 મીટિંગ મિયામી અમેરિકામાં થવાની છે. અધ્યક્ષતા કોણ કરવાનું છે? મિયામી અમેરિકા. અને આ જગ્યા ઉપર તેમણે સાઉથ આફ્રિકાને બાકાત કર્યો. હવે સાઉથ આફ્રિકા G20 નો સભ્ય છે, G21 બન્યો છે. કયો 21મો સભ્ય બન્યો છે? G21 નો. હવે અહીંયાથી તેમણે તેને બાકાત કર્યો કે ભાઈ તમે ભાગ લઈ શકશો નહીં. કારણ શું હોય ખબર નહીં. તો તેના એ બધું કારણ ઘણું લાંબુ છે વિદ્યાર્થી મિત્રો, મેં તો રીડ કર્યું હતું, પણ એ બધું આપણા માટે મહત્વ ધરાવતું નથી. તો તેના બદલે પોલેન્ડને સદસ્ય બનાવ્યો છે. માટે અહીંયા G21 ની અંદર આ દેશ સામેલ નથી. સાઉથ આફ્રિકા જે હતો એ પાછો તેને હટાવ્યો છે. કોણે? યુએસએ. હવે ફરી જ્યારે 2027 ની અંદર જે જગ્યા ઉપર બેઠક થશે એ જગ્યા ઉપર આફ્રિકા ભાગ લઈ શકશે, પણ મિયામી અમેરિકાની અંદર સાઉથ આફ્રિકા ભાગ લઈ શકશે નહીં. આવું કોનો હુકમ છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ. તો પ્રથમ બેઠક પણ અમેરિકામાં થયેલી છે. હવે તમારે ખાસ મુદ્દા કયા નોંધ કરવાના સાહેબ ધર્મેશભાઈના? તો અહીંયાથી પરીક્ષામાં સીધા પ્રશ્નો બને કે ભાઈ પ્રથમ બેઠક ક્યાં થઈ હતી G20 ની? તો કે અમેરિકાની અંદર વોશિંગ્ટન ડીસીમાં થયેલી છે. ડીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા. ભારત 2023 ભારત મંડપમની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. બરોબર. તેના શું કહેવાય કે સીઈઓ કોણ હતા? શું નામ હતું એમનું? અમિતાભ કાંત હતા લગભગ. હવે તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે એની થીમ હતી વાસુદેવ કુટુંબકમ. અને અહીંયા 2025 ની થીમ પણ તમારે નોંધ કરવાની છે. એક જૂથ થવું, સમાનતા અને સ્થિરતા. આ 2025 ની થીમ છે. હવે પરીક્ષામાં પૂછી લે કે G7 નું આયોજન ક્યાં થયું ભાઈ? તો કેનેડાની અંદર થયું 2025માં. G7 નો પ્રશ્ન પરીક્ષામાં હતો. બરોબર. હમણાં જ કયું પેપર લાસ્ટમાં ગયું? લાસ્ટમાં કયું પેપર ગયું? એની અંદર લગભગ રેવન્યુમાં છે આ પ્રશ્ન, લગભગ. બરોબર, ચેક કરજો. G7 નો પ્રશ્ન હતો. નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધો હતો. આ પ્રશ્ન હતો કેનેડાનો. G7 કેનેડા, G20 તો સાઉથ આફ્રિકા, G20 2026 મિયામી અમેરિકા, બ્રિક્સ 2025 તો બ્રાઝિલ. બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. તેને કહેવામાં આવે છે બ્રિક્સ. 2026માં ભાઈ આયોજન થશે બ્રિક્સનું. કઈ જગ્યાએ? ભારતમાં આયોજન થશે બ્રિક્સનું. હવે ક્વાડ દેશો જે છે તેની અંદર ભારતની અંદર આયોજન થશે 2025માં. ભારતમાં થયું. ત્યાર પછી આસિયાનનો મતલબ શું થાય? કે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન 2025 આયોજન મલેશિયામાં થયું. SCO સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ચીનની અંદર આયોજન થયું. મુખ્ય મથક આવેલું છે ચીનના સંઘાઈની અંદર SCO નું. બરોબર. અને એની પોતાની કલ્ચરલ હેરિટેજ જાહેર કરી છે વારાણસીને. બરોબર, વારાણસી આપણું. હવે બીમસ્ટેક, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન એટલે કે બીમસ્ટેક તેનું આયોજન થયું છે બેંકોક, થાઈલેન્ડની અંદર. અને કોપ 30 પૂછી લે તો બ્રાઝિલ, 29 પૂછી લે તો બાકુ, અઝરબૈજાન. બરોબર. 29 પૂછે તો બાકુ અને 30 પૂછે તો બ્રાઝિલ. ચલો, ભારત ધેટ ઇટ્સ ઇન્ડિયા પુસ્તક કોણે લખી? તો આ પુસ્તક લખી છે અભિજીત જોગ દ્વારા. અભિજીત જોગ. તો ભારત ધેટ એઝ ઇન્ડિયા નામની પુસ્તક, ભારત ધેટ ઇટ્સ ઇન્ડિયા નામની પુસ્તક અભિજીત જોગ દ્વારા લખવામાં આવી. હવે અહીંયા જુઓ કે ભારતીય બંધારણનું નિર્માણ જે થયું અને ભારતીય સભ્યતા વચ્ચે જટિલ સંબંધો ઉપર આ પુસ્તક કેન્દ્રિત છે. પરીક્ષામાં પૂછાય. મહાત્મા ગાંધી અને પર્યાવરણ બુક TN ખોસુ દ્વારા લખવામાં આવી. ત્યાર પછી ડિફરન્ટ બટ નો લેસ અનુપમ ખેરે લખી. મધર મેરી કમ ટુ મી અરુંધતી રોય દ્વારા લખવામાં આવી. 10 પૈસાનું પોસ્ટકાર્ડ કેપ્ટન અહેમદ દ્વારા લખવામાં આવી. અને વાય ભારત મેટર્સ 4 પરીક્ષાઓમાં પુસ્તક છપાઈ છે ભાઈ, નોંધ કરી લેજો. કોણે લખી? સુબ્રમણ્યમ S જયશંકર. સુબ્રમણ્યમ S જયશંકર. બરોબર. કોણે લખી? તો સાહેબ સુબ્રમણ્યમ જયશંકર દ્વારા લખવામાં આવેલી છે. બરોબર. અને એક બુક છે કોન્સ્ટિટ્યુશન વાય મેટર્સ. આ પુસ્તક કોણે લખેલી છે? તો ભારતના 50મા ન્યાયાધીશ હતા DY ચંદ્રચૂડ જે હતા 50મા મુખ્ય ન્યાયાધીશ હતા ભારત દેશના.
ડી વાય ચંદ્રચૂડ જે છે તેમણે લખેલી છે કોન્સ્ટિટ્યુશન વાય મેટર્સ. આ પુસ્તક છે ડી વાય ચંદ્રચૂડ. વાય ભારત મેટર્સ છે સુબ્રમણ્યમ જયશંકર. વિદેશ મંત્રી છે આપણા સુબ્રમણ્યમ જયશંકર. ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ એશિયાઈ વ્યક્તિ બન્યા છે અનંત અંબાણી. કોણ બન્યા છે ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડ? તો વંતારા છે, વંતારા. બરોબર, વંતારા ખરેખરમાં આમ લખાય વંતારા, પણ ટાઈપિંગ જ ના થયું મારાથી, તો વંતારા કરી દીધું. તો સ્થાપક અનંત અંબાણી ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હવે આ એવોર્ડ જીતનાર સૌથી ઓછી ઉંમરના પ્રથમ એશિયાઈ વ્યક્તિ બન્યા. એશિયાઈ બન્યા એટલે પ્રથમ ભારતીય બની ગયા. ચલો, હવે વંતારા જે છે તેનું ઉદ્ઘાટન 26મી ફેબ્રુઆરી 2024માં થયું. 4700થી વધુ જીવોને આ વંતારાની અંદર સંરક્ષણ મળે છે. હવે IUCN છે, IUCN તેનો કેન્ટન આર મિલર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે સોનાલી ઘોષ. બરાબર, તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, RFS છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, RFO. બરાબર. હવે સશસ્ત્ર રામાનુજન એવોર્ડ 2025, તો કે આ એલેક્ઝાન્ડર સ્મિથ અમેરિકાના જીત્યા. બિઝનેસ લાઇન છે, બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડ DRDO જીતી છે આપણી ભારતની DRDO. UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યંગ ચેમ્પિયનશિપ ઓફ ધ અર્થ એવોર્ડ જીનલ મોદી જીત્યા છે મુંબઈના ભારતીય. PV નરસિંહા રાવ એવોર્ડ છે. તો સ્મૃતિ એવોર્ડ ડોક્ટર મનમોહન સિંહ છે આપણા ભારત દેશના, જે મનમોહન સિંહ આપણા ભારત દેશના પ્રધાનમંત્રી હતા તે જીત્યા હતા. બરોબર. લોકમાન્ય તિલક એવોર્ડ નીતિન ગડકરીને, આ ડોક્ટર મનમોહન સિંહને મરણોત્તર ઉપરાંત આપવામાં આવેલો છે. લલિત કલા એકેડેમી, તો કે 2025 પ્રેમચંદ પોખરામ જીત્યા છે. પ્રેમચંદ પોખરામ લલિત કલા. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા એવોર્ડ 2025 વર્ષા દેશપાંડે. જય હિન્દ. મહત્વપૂર્ણ ગેમ્સ ભાઈ નોંધ કરી લેજો ફટાફટ. હવે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે 2030માં અમદાવાદ. ભારત 2010માં શું કહેવાય કે હોસ્ટ કરેલી છે, અધ્યક્ષતા કરેલી છે દિલ્હીની અંદર. ચલો, 34મી સમર ઓલિમ્પિક થશે 2028ની અંદર લોસ એન્જલસ અમેરિકાની અંદર. 35મી સમર ઓલિમ્પિક થશે 2032ની અંદર બ્રિસ્બન ઓસ્ટ્રેલિયા. 25મી વિન્ટર છે, વિન્ટર. બરોબર, પિન્ટર નથી, વિન્ટર ઓલિમ્પિક 2026 થશે ઇટાલીમાં. 26મી વિન્ટર ઓલિમ્પિક 2030ની અંદર ફ્રાન્સમાં થશે. ચોથા નંબરનું સમર યુથ ગેમ્સ સેનેગલમાં થશે. 39મી નેશનલ ગેમ્સ 2027 મેઘાલયમાં થશે. 21મી એશિયન ગેમ્સ 2030 અહીંયા નેશનલ ગેમ્સ છે. 39મી અહીંયા એશિયન ગેમ્સ 2030 કતર દોહા. 22મા એશિયન ગેમ્સ 2034 રિયાદમાં થશે. 23મા નંબરના કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગો. બરોબર, ગ્લાસગો એટલે કે સ્કોટલેન્ડ. ગ્લાસગો ક્યાં આવ્યું? તો કે સ્કોટલેન્ડની અંદર આવ્યું. બરોબર. 23મા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 અમેરિકા, મેક્સિકો, કેનેડા 3 કન્ટ્રી. 24મા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2030 મોરક્કો નથી, અહીંયા મોરક્કો છે, મોરક્કો, પોર્ટુગલ અને સ્પેનની અંદર થશે. આટલા મહત્વપૂર્ણ ગેમ્સના આયોજન નવા થવાના છે, ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછી લેશે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાની 7મા નંબરની બેઠક ક્યાં થઈ? તો આ એસેમ્બલીની બેઠક કેન્યામાં થઈ. ક્યાં? કેન્યા. ભારત દેશના પર્યાવરણ રાજ્ય મંત્રી છે કીર્તિવર્ધન સિંહ છે. બરોબર, તેમણે ભાગ લીધો. થીમ છે એડવાન્સિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર રેઝિલિયન્સ પ્લાનેટ. આ થીમ રાખવામાં આવેલી છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેને કહેવાય UNEP, 5 જૂન આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ, જેનું આયોજન કરે છે UNEP. મુખ્ય મથક નેરોબી, કેન્યા. સ્થાપના 5 જૂન 1972 ની અંદર થયેલી, માટે આપણે ઉજવીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ. નીતિ આયોગ દ્વારા કયા રાજ્યને જિંજર કેપિટલ ઓફ ઇન્ડિયા જાહેર કર્યું? જિંજર કેપિટલ. તો અહીંયા કરેક્ટ આન્સર આપણો આવશે મિઝોરમ. બરોબર, મિઝોરમની રાજ્યની ભારતને જિંજર કેપિટલ ઓફ ઇન્ડિયા જાહેર કરી છે. હવે ભારતમાં સૌથી વધુ જિંજર જે છે તેનું પ્રોડક્શન મધ્યપ્રદેશમાં થાય છે. સમજો આખો મુદ્દો, પરીક્ષામાં એમ પૂછી લે કે સૌથી વધુ જિંજરનું ઉત્પાદન ક્યાં થાય? તો મધ્યપ્રદેશ. બીજો પોઈન્ટ, પણ હાઈ ક્વોલિટી અને ઓર્ગેનિક પ્રોડક્શન મિઝોરમની અંદર થાય છે. હાઈ ક્વોલિટી ઓર્ગેનિક જે પ્રોડક્શન કહેવાય એ ક્યાં થાય છે? મિઝોરમની અંદર. માટે તેને શું કહેવાય કે જિંજર કેપિટલ બનાવવામાં આવેલી છે. હવે જિંજર જે પ્રોડક્શન છે તેમાં મધ્યપ્રદેશ પ્રથમ નંબરે, કર્ણાટક બીજા નંબરે અને ઓરિસ્સા ત્રીજા નંબરે છે. હવે સ્પેશિયલી મિઝોરમ જિંજર હાઈ ક્વોલિટી, સ્ટ્રોંગ ખુશ્બુ એટલે કે સુગંધ અને ફાઈબરની ઓછી માત્રાના કારણે
તેને જિંજર કેપિટલ જાહેર કરવામાં આવેલી છે, બરાબર. જિંજર કેપિટલ તેને જાહેર કરવામાં આવેલી છે. ચલો આગળનો પોઈન્ટ વાંચીશું. નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશની અભિનેત્રી રેખાએ કયા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનરી એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા? એ કયો ફિલ્મ ફેસ્ટિવલ હતો? હવે અહીંયા જિંજર લખેલું હતું ને એટલે મને પણ થયું કે જિંજર એટલે શું, પણ જિંજર એટલે લખેલું મેં નેટ ઉપરથી આ પ્રશ્ન લીધો છે. જિંજર એટલે આદુ છે ભાઈ. શું છે? તો આદુ, બરોબર. જિંજર એટલે આદુ છે, સૂંઠ છે. આદુ છે, સૂંઠ છે, બરોબર. આદુ છે, સૂંઠ છે, એટલે એને કહેવાય છે જિંજર. જિંજર શબ્દને ચેકો મારો અને જિંજર આપણે અહીંયા લખી દઈશું આદુ, બરોબર. અદરક, આદુ, અદરખ, અદરક પણ લખી શકાય, અદરખ, બરોબર. અહીંયા ક્યાં ગયું બીજી જગ્યાએ જિંજર? તો અહીંયા લખીશું અદરખ, બરોબર. અદરખ. તો યાદ રાખજો, નીતિ આયોગ દ્વારા કયા રાજ્યને આદુ કેપિટલ જાહેર કરવામાં આવી? આદુ કેપિટલ. તો કરેક્ટ આન્સર આવશે મિઝોરમ. આદુ કેપિટલ મિઝોરમ. આદુ કેપિટલ પ્રોડક્શન સૌથી વધુ ક્યાં થાય? એમપી ની અંદર. પણ તેને શા માટે મળ્યું? તો ભાઈ સારું ક્વોલિટી છે એટલા માટે. ભારત દેશની અભિનેત્રી રેખાએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કયો ફિલ્મ ફેસ્ટિવલ છે? તો આ રેડ સી ઇન્ટરનેશનલ ચાલી રહ્યો છે અત્યારે. કયો? રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ. ક્લિયર? તો ભારત દેશની પ્રસિદ્ધ એક્ટ્રેસ રેખા છે, રેખા, તેને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની પ્રસિદ્ધ ફિલ્મ ઉમરાવ જાન જે છે તેને 4K વિઝનમાં રિસ્ટોર સંસ્કરણ પણ ત્યાં જગ્યા ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું. ઉમરાવ જાન. બીજો ક્વેશ્ચન કે ભારતનું પહેલું 24x7 ઓપન નેટવર્ક કોર્ટ ક્યાં શરૂ થઈ? ભારતની પહેલી ઓપન નેટવર્ક 24x7 કોર્ટ ક્યાં શરૂ થઈ? તો આપણો કરેક્ટ આન્સર આવશે બધામાં કેરળ પહેલા નંબરે, બરોબર. હવે લાંબા જે કેસ ને લાંબા કેસ ચાલતા હોય તેને જલ્દીથી પતાવવા માટે આ 24x7 24 કલાક કોર્ટ શરૂ રહેશે. જજ બદલાશે, જેમ આપણે કંપનીમાં જોબ ઉપર જઈએ 12 કલાકની, પછી ડ્યુટી ચેન્જ થાય, એમ અહીંયા ડ્યુટી ચેન્જ થશે. આવું ભારતનું પહેલું બન્યું છે કોર્ટ. હવે જુઓ અહીંયા માસિક ધર્મ જે હોય એમાં અવકાશ નીતિ જાહેર કરનાર ભારતનું પહેલું રાજ્ય તો કે કર્ણાટક છે. બીજો પોઈન્ટ છે કે ભારતના પહેલા વીજળીથી ચાલનાર રોકેટનું નામ શું છે? તો તેનું નામ રાખ્યું છે વાયુપુત્ર. શું નામ રાખ્યું? વાયુપુત્ર. ગરીબી મુક્ત થનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય એ પણ કેરળ છે. રાફેલ જે વિમાન જે છે તેને ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા. ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર સંગ્રહાલય હૈદરાબાદ. ભારતની પહેલી માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બન્યા દીપિકા પાદુકોણ. પહેલી માનસિક સ્વાસ્થ્ય રાજદૂત દીપિકા પાદુકોણ. વન્યજીવ અધિનિયમ 1972માં સુધાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કેરળ. ભારતની પહેલી ચીતા સફારી શરૂઆત કુનો નેશનલ પાર્ક. કયો? તો કે કુનો નેશનલ પાર્કની અંદર. ક્યાં? કુનો નેશનલ પાર્ક. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરમાં કોને સામેલ કરવામાં આવેલ છે? આ પ્રશ્ન ગયા કરંટ અફેર્સમાં પણ મેં મૂક્યો હતો. તો દિવાળી, બરાબર, દિવાળી. તો અમૃત સાંસ્કૃતિક ધરોહર એટલે એવી પરંપરા, રીતિ રિવાજ, ઉત્સવ અને જ્ઞાન કૌશલ હોય છે જેને આપણે અડી શકીએ નહીં. શું કહેવાય? કે જેને આપણે સ્પર્શ ના કરી શકીએ તેને ઇન્ટેન્જિબલ કહેવાય. આ કઈ સાઇટ બની છે? ઇન્ટેન્જિબલ. યુનેસ્કોની અમૃત ધરોહર. અમૃત ધરોહર કે જેને આપણે અડી શકીએ નહીં. દિવાળીને અડી શકાય ખરું? ઉજવી શકાય, બરોબર. તો કાલબેલિયા નૃત્ય છે રાજસ્થાનનું, એને અડી શકાય? અડી ના શકાય, કરી શકાય. નૃત્ય કરી શકાય, અડી ના શકાય. એટલે એવી સાઇટો કે જેને ઇન્ટેન્જિબલ કહેવાય, અમૃત ધરોહર, એની અંદર સ્થાન મળ્યું છે દિવાળીને, બરોબર. ચલો, ઇન્ટેન્જિબલનો મતલબ કે જેને આપણે સ્પર્શ કરી શકાતું નથી. દુનિયાનો સૌથી નાની ઉંમરનો ઓફિશિયલી રેટેડ ચેસ પ્લેયર કોણ બન્યું? તો માત્ર 3 વર્ષની ઉંમરના છે અને તેમનું નામ છે સર્વજ્ઞ સિંહ કુશવાહા. સર્વજ્ઞ સિંહ કુશવાહા. મધ્યપ્રદેશનો 3 વર્ષનો માત્ર બાળક છે કુશવાહા. ગોવા રાજ્યમાં સ્કૂલ અને કોલેજમાં શતરંજને પાઠ્યક્રમમાં સામેલ કરી અને દિવ્યા દેશમુખ મહિલા શતરંજ વિશ્વકપ 2025 જીત્યો. 3 પોઈન્ટ નોંધ કરી લો ફટાફટ. બાકી તો બીજા તો ઘણા બધા પોઈન્ટ છે યાર ચેસના. તો
ભારતની પહેલી પ્રથમ મહિલા શું કહેવાય કે તો એસ વિજયલક્ષ્મી છે ભારતની પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. એસ વિજય લક્ષ્મી છે ભારતની પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. દિવ્યા દેશમુખ છે, ત્યાર પછી આ દિવ્યા દેશમુખ છે આપણી ગ્રાન્ડ માસ્ટર. પ્રથમ ગ્રાન્ડ માસ્ટર પુરુષોમાં કોણ છે તો છે વિશ્વનાથ આનંદ છે. બરોબર, વિશ્વનાથ આનંદ જે છે આનંદ તે ભારતના પ્રથમ પુરુષ ગ્રાન્ડ માસ્ટર છે. 1991 ની અંદર 1992 ની અંદર રાજીવ ગાંધી જે કહેવાય, રાજીવ ગાંધી જે ખેલ રત્ન કહેવાય, બરોબર, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કહેવાય, ખેલ રત્ન એવોર્ડ આ જીતનાર પ્રથમ તેઓ ખેલાડી છે. તેમને શું કહેવાય છે તો લિટલ કાઇન્ડ માસ્ટર, બરોબર, કાઇન્ડ માસ્ટર તેમને કહેવામાં આવે છે. આ કોણ છે? વિશ્વનાથ આનંદ. ક્લિયર છે? ચલો, બોધિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવે? બોધિ દિવસ તો 8 ડિસેમ્બર છે, 8મી ડિસેમ્બર. બોધિ એટલે બોધિ વૃક્ષના નીચે ભગવાન બુદ્ધને શું કહેવાય કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. જ્ઞાનની પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ ગૌતમ ભગવાન બુદ્ધ કહેવાયા. સિદ્ધાર્થ નામ હતું, ત્યાર પછી ગૌતમ બુદ્ધ કહેવાયા. બોધગયા બિહારમાં આવેલું છે આ સ્થળ. બોધિ વૃક્ષ આજે પણ શ્રદ્ધાઓનું પૂજનનું સ્થળ છે. તો બોધિ દિવસ 8મી શું કહેવાય કે ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ. ISSF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન નિશાનીબાજી વિશ્વકપ ફાઇનલ 2025માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ કોણ જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે સિમરનપ્રીત કૌર. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં 25 મીટર પિસ્તોલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યા. ઐશ્વર્ય પ્રતાપ તોમરે પુરુષોની 50 મીટર પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો. કયો સિલ્વર મેડલ? યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને વિશ્વની સૌથી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ કોણે જાહેર કરી? તો આ પેમેન્ટ સિસ્ટમ કોણે જાહેર કરી છે? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF. બરાબર, દુનિયામાં જેટલા પણ રિયલ ટાઈમ પેમેન્ટ થાય છે તેટલા 49% ભારતની યુપીઆઈથી થયા છે એવું જાહેર કર્યું છે IMF દ્વારા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા યુપીઆઈને લોન્ચ કરવામાં આવ્યું હતું 2016માં. હવે NPCIની સ્થાપના 19 ડિસેમ્બર 2008. મુખ્ય મથક મુંબઈ અને MD છે અરવિંદ સિંઘ તેના શું છે તો MD. ભારતમાં ખાનગી સભ્યોના બિલના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તો ખાનગી સભ્યોના બિલ ફક્ત લોકસભામાં જ રજૂ કરી શકાય. ખાનગી સભ્યો PMBS રજૂ કરતા પહેલા ખાનગી બિલ, બરાબર, 1 મહિનાની નોટિસ ફરજિયાત છે. ભારતમાં પસાર થયેલ પ્રથમ ખાનગી સભ્યનું બિલ મુસ્લિમ વકફ સંબંધિત હતું. હવે આમાંથી સાચું શું ભાઈ? તો આમાંથી સાચું શું? તો જો પહેલું વિધાન જે છે તે પહેલું વિધાન ખોટું છે કે ખાનગી સભ્યોના બિલ ફક્ત લોકસભામાં રજૂ થાય નહીં પણ બંને ગૃહોની અંદર રજૂ કરી શકાય. અહીંયા લખેલું છે ભાઈ સીધું. નિવેદન 2 કે PMBS રજૂ કરવા માટે 1 મહિનાની નોટિસ ફરજિયાત છે, સાચું. અને ત્રીજું પણ સાચું છે. ભારતમાં પસાર થયેલ પ્રથમ PMBS મુસ્લિમ વકફ બિલ 1952 હતું. તો પહેલું વિધાન ખોટું છે, બંને ગૃહમાં પસાર થાય. આવા પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન કોન્સ્ટેબલમાં આવશે. કેવા? તો કે સિમ્પલ પ્રશ્નો ભાઈ. શ્યોક ટનલ હમણાં જ ચર્ચામાં છે. શ્યોક ટનલ શા માટે? તો તે દરબુક શ્યોક દૌલત બેગ ઓલ્ડી રોડ ઉપર સ્થિત છે. તે ભૂસ્ખલન સંભવિત માર્ગને બાયપાસ કરીને દરબુક અને દૌલત બેગ ઓલ્ડીને જોડે છે. તે આશરે 12,000 ફૂટની ઊંચાઈ ઉપર આ શ્યોક ટનલ બનાવી છે. સાચું શું? તો અહીંયા આપણા 3 વિધાન સાચા છે એટલે અહીંયા કશું જોવાની આપણે જરૂર નથી. બરોબર, 1, 2 ને 3 ત્રણેય વિધાન સાચા છે એટલે આપણે આગળ વધીશું. બરોબર, આગળ વધીશું. ચલો, હવે અહીંયા પ્રશ્ન 1 છે કે ભારતીય નૌકાદળ માટે તાજેતરમાં લોન્ચ કરાયેલા બીજા બહુહેતુક જહાજ MPV નું નામ શું છે? તો અહીંયા આપણે ફટાફટ રિવિઝન છે 10 પ્રશ્નોનું. તેનું નામ છે INS ઉત્કર્ષ. શું છે? ઉત્કર્ષ. નાગ MK2 મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? તો B સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDO. ત્રીજું છે INS સુરત છે, નીલગિરી છે, વાઘસીર છે. કયા બનાવવામાં આવ્યા? ક્યાં બનાવવામાં આવ્યા? C મજગાંવ ડોક બિલ્ડર્સ લિમિટેડ. પ્રશ્ન નંબર 4 તાજેતરમાં સમાચારમાં રહેલી પાવના નદી કયા રાજ્યમાં વહે છે? તો D પાવના એટલે કે કઈ જગ્યાએ? તો મહારાષ્ટ્ર. 5મો પ્રશ્ન મનુષ્યોમાં જર્મલાઈન જનીન સંપાદનના ઉપયોગ અંગે સૌથી મહત્વપૂર્ણ નૈતિક ચિંતા શું છે? તો D આનુવંશિક અસમાનતા બનવાની સંભાવનાઓ ઘણી છે. ક્લિયર છે?
ત્યાર પછી પ્રોજેક્ટ વીર ગાથા 4.0 કયા મંત્રાલયની પહેલ? તો બી સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય. બીજો પ્રશ્ન, કયા મંત્રાલયે રાષ્ટ્રીય નદી ટ્રાફિક નેવિગેશન સિસ્ટમ NRTNS શરૂ કરી? તો બી બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. ત્રીજો પ્રશ્ન, સાયબર સુરક્ષા ગ્રાન્ડ ચેલેન્જ CSGS 2.0 કોના દ્વારા શરૂ કરી? તો ડી ટેકનોલોજી મંત્રાલય અને ડેટા સુરક્ષિત પરિષદ ઓફ ઇન્ડિયા. ચોથો, સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? બી જસ્ટિસ વિનોદ ચંદ્રન જે છે તેમણે શપથ લીધા. બરોબર. ત્યાર પછી પાંચમો, હરિયાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં તાજેતરમાં જ ફાલ્કેટેડ બતક જોવા મળ્યું? તો કરેક્ટ આન્સર છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો, 50 દેશો વૈશ્વિક આબોહવા સહયોગ સંધિ પર સંમત થયા. ભાઈ 50 દેશો જે છે, 50 દેશો કેટલા? તો કે 50 દેશો શેના ઉપર સંમત થયા? તો કે આબોહવા સહયોગ સંધિ. તો 2026 થી લઈને 35 સુધી પર્યાવરણીય સંરક્ષણ માટે નવી વ્યૂહરચના પર સંમત થયા. હવે અહીંયા લખેલું છે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું, નવીનીકરણીય ઉર્જામાં સંયુક્ત રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું, પાણીની તંગી ધરાવતા દેશો માટે સહાય પેકેજનું લક્ષ્ય રાખ્યું. હવે વૈશ્વિક આબોહવા સહયોગ માટેની મુખ્ય સંધિ 2015નો આ પેરિસનો કરાર છે, આ નોંધ કરવાનો. 2016માં અમલમાં આવ્યું અને તાપમાનમાં કેટલો વધારો? આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. હમણાં જ પરીક્ષામાં આ પ્રશ્ન હતો કે આ તાપમાનનો કેટલો વધારો રાખવાની ગેરંટી છે? તો 1.5 અંશ સેન્ટીગ્રેડ થી 2.2 અંશ સેન્ટીગ્રેડ નક્કી કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. બધા દેશોને ઉત્સર્જન ઘટાડવા માટે અનુકૂલન માટે પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે. આ કરાર 1992 UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ટુ કન્વેન્શન ઓફ કોમ્બેટ એવો કંઈક મતલબ થાય છે. કોમેન્ટમાં આનું પૂરું નામ જણાવો. રાજસ્થાને 100% મતદાર યાદી ડિજિટલાઇઝેશન કર્યું. આ પ્રશ્ન આગળ જોઈ ગયા છીએ. સ્ક્રીનશોટ લઈને વાંચવો હોય તો ફરી વાંચી શકો છો. આગળ છે કે ભારતનું પ્રથમ શહેર કેન્દ્રિત AI એન્જિન. કયું એન્જિન? ભારતનું પહેલું શહેર કેન્દ્રિત AI એન્જિન AI ગ્રીન્ડ દિલ્હીમાં લોન્ચ થયું. તો નવા શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રમાં એક મોટું પગલું. આ AI એન્જિન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ એન્જિન વિદ્યાર્થીઓને તેમના શહેરોમાં સમસ્યાઓના AI આધારિત ઉકેલો વિકસાવવામાં મદદ કરશે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય દિલ્હીના વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની શહેરી સમસ્યાઓના ઉકેલ માટે AI આધારિત પ્રોજેક્ટ બનાવવા સક્ષમ બનાવવામાં આવશે. તો ભારતનું પહેલું શહેર કેન્દ્રિત AI એન્જિન કઈ જગ્યાએ બન્યું? દિલ્હીમાં. નામ છે AI ગ્રીન્ડ. ચલો, સોલર પંપ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ થયો છે. સોલર પંપની અંદર ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ. તો મહારાષ્ટ્રમાં માત્ર 30 દિવસમાં 45,911 ઓફ ગ્રીડ સોલર પંપ સ્થાપિત કરવામાં આવ્યા. આ રેકોર્ડ PM કુસુમ યોજના અંતર્ગત અને રાજ્યની સોલર એગ્રીકલ્ચર પંપ યોજના હેઠળ પ્રાપ્ત થયો છે. હવે ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની વીજળી અને ડીઝલ ઉપર નિર્ભરતા. હવે ફોર્મમાં નહીં જતા પ્રશ્ન સાંભળી દે, સાંભળજો પૂરું. કે અહીંયા લખેલું છે કે માત્ર એક જ દિવસની અંદર શું કહેવાય કે મહારાષ્ટ્ર 45,911 ગ્રીડ સોલર પંપ સ્થાપિત કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય, આ ટોપિક ઉપરથી પ્રશ્ન પૂછી લે કે સૌથી વધુ સોલર પંપ લગાડવામાં કયું રાજ્ય ભારત દેશની અંદર પ્રથમ નંબરે છે? સોલર પંપ. તો અહીંયા કરેક્ટ આન્સર તમારો આવશે કે હરિયાણા. કઈ યોજના છે? PM કુસુમ યોજના અંતર્ગત હરિયાણા રાજ્ય છે. આ બે કન્ફ્યુઝન હશે એ તો હું સમજાવીશ. ક્લિયર? આગળ ચલો, ચેક રિપબ્લિકના નવા ચૂંટાયેલા વડાપ્રધાન. તો ચેક રિપબ્લિકે ડિસેમ્બર 2025માં આન્દ્રેજ બાબિસને નવા વડાપ્રધાન બનાવ્યા. હવે આન્દ્રેજ બાબિસનો જન્મ 9 ડિસેમ્બર 2025 દેશના વડાપ્રધાન તરીકે થયો હતો. આન્દ્રેજનો જન્મ 9 ડિસેમ્બર 2025ના રોજ થયો હતો. બરોબર, આ ખોટી લાઈન છે, થયો હતો. આન્દ્રેજ બાબિસનો જન્મ 2 ડિસેમ્બર 1954ના રોજ થયો હતો. અહીંયા આખી લાઈન વિદ્યાર્થી મિત્રો આ ખોટી ટાઈપ થઈ ગઈ છે. બરોબર, આ લાઈન આખી અહીંયાથી હટાવવાની છે. ચલો, 1954ના રોજ થયો હતો. તેઓ એક અજબોપતિ અને લોકપ્રિય નેતા છે જેમની પાર્ટી ANO છે. બરોબર, પાર્ટી ખાસ પરીક્ષામાં પૂછી લે છે એટલે ANO પાર્ટી તમારે નોંધ કરવાની. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી વિશે પરીક્ષામાં પૂછાયું હતું. 2025ની સંસદીય ચૂંટણી જીત્યા પછી આ તેમનો ત્રીજો કાર્યકાળ. તેઓ અગાઉ 2017 થી 2021 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.
2025માં ફરી વખત ચેક રિપબ્લિકના નવા વડાપ્રધાન બન્યા આંદ્રેજ બાબિસ. ચલો, વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક ગલવાન ખીણ યુદ્ધ સ્મારક ભારત જાહેર થયું. તો ભારતે લદ્દાખની ગલવાન ખીણમાં વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક બનાવ્યું. આ યુદ્ધ સ્મારકની ઊંચાઈ 14,500 ફૂટ છે. કેટલી? 14,500. 2020ના ચીન સંઘર્ષમાં શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોને સમર્પિત છે. ઉદ્ઘાટન કોણે કર્યું? સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન થયું. અને સ્થાન છે દુર્બુક શ્યોક દૌલત બેગ ઓલ્ડી રોડ, કિલોમીટર 120 પોસ્ટ પાસે આ બનાવવામાં આવેલું છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન કે બરોબર, આજનો છેલ્લો ક્વેશ્ચન આ જ હતો. તો જો કરંટ અફેર્સ ગમ્યું હોય તો ફરીથી 3 દિવસે આવું જ કરંટ અફેર્સ લઈને આવીશ. થેન્ક યુ વેરી મચ.